આરટીઓમાં દંડ ભર્યા અંગેની બોગસ રસીદો બનાવી ટ્રાફિક પોલીસે જપ્ત લીધેલા વાહનો છોડાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। લોકરક્ષકની સતર્કતાથી પ્રકાશમાં આવેલા રેકેટમાં QR કોડના સ્કેનર થકી તિકડમબાજો ખેલ કરી 29 વાહનો છોડાવી ગયા હતા। ટ્રાફિક પોલીસે સરથાણા પોલીસમાં ગુનો નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। શહેર પોલીસની ટ્રાફિક શાખાના રિજિયન 1 વિસ્તારમાં મોટર વ્હીકલ કલમ 207 મુજબ જમા થતા વાહનો સરથાણા વિસ્તારમાં આવે ટ્રાફિક ગોડાઉન તરીકે ઓળખાતી જગ્યા સીમાડા સરથાણાની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 21ના ફાઇનલ પ્લોટ નંબર 95/2 માં ખાતે રાખવામાં આવેલ છે, જે વાહનોની નિયત રજિસ્ટરોમાં નોંધ કરવામાં આવે છે। વાહન માલિકો દ્વારા આરટીઓ કોર્ટમાં કે સક્ષમ ટ્રાફિક અધિકારી સમક્ષ યોગ્ય સમાધાન શુલ્ક દંડ ભર્યાની પહોંચ રજૂ કરે તો વાહનની માલિકી અંગેના દસ્તાવેજો ચેક કરી જે તે રજિસ્ટર્ડમાં નોંધ કરી વાહન છોડાવી જનારની સહી કરાવી વાહન પરત આપવામાં આવે છે। તે દરમિયાન ગત તારીખ 9/1/2025ના રોજ લોકરક્ષક જિગ્નેશ ગીરી સરથાણા ગોડાઉન ખાતે ફરજ ઉપર હાજર હતા, ત્યારે એક ઓટો રિક્ષા છોડાવવા માટે 3 આવ્યા હતા, જેઓ આરટીઓમાં તપાસ કરાવતા આરટીઓના રેકોર્ડમાં આ પ્રકારનો કોઈ દંડ ભરાયેલ ન હોવાનો તથા આ રસીદો આરટીઓ સુરત તરફથી ઇસ્યુ થઈ ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો। આમ છેલ્લા 1 વર્ષના સમયગાળામાં વિશાલ, કૃષ્ણા, સુનિલ સહિતની ઠગ ટોળકી આ રીતે ગોલમાલ કરી આરટીઓ અધિકારીની બોગસ સહી કરી 29 વાહનો છોડાવી ગઈ હતી। બીજા બાજુએ સરકારી તિજોરીને ₹2,38,000નો ચૂનો ચોપ્યો હતો। ટ્રાફિકના લોકરક્ષકે ફરિયાદ આપતા સરથાણા પોલીસે આ રેકેટ મામલે તપાસ આરંભી છે। આ ટોળકે રિજિયન 1 જ નહીં ટ્રાફિકના અન્ય 3 રિજિયનોમાં પણ આ મોડસ ઓપરેન્ડીથી ખેલ કર્યો હોવાની આશંકા છે, જેને પગલે ટ્રાફિકના 3 રિજિયનોમાં આવેલા ગોડાઉનોમાં ક્રોસ વેરિફિકેશન કરાયું છે। આ રેકેટ મોટું હોવાની પણ શક્યતા છે। સુરત ટ્રાફિક રિજિયન 1 વિસ્તારમાંથી મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ જે વાહનો જમા થાય એ સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવે છે અને આરટીઓમાં દંડ ભરે અને એની રસીદ રજૂ કરેથી આવા વાહનો છૂટા કરવામાં આવતા હોય છે। હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રિક્ષાના આરટીઓની રસીદ સાથે 3 ઈસમો રિક્ષા છોડાવવા માટે આવેલા, પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા, જેથી ફરજ પરના અમારા LR જિગ્નેશ ગીરીએ તેઓને માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં, અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી, જેથી LR જિગ્નેશ ગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે અને એ ખરાઈ એ રીતે કરેલી કે જે રસીદ ઉપર QR કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું, જ્યારે ઓરિજિનલ રસીદો હતી એમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી, જેથી LR જિગ્નેશ ગીરીએ છેલ્લા 1 વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા આરટીઓના રસીદથી એ તમામની QR કોડ ચેક કરતાં બીજા 29 જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે આરટીઓમાંથી ખરાઈ કરતાં જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ આરટીઓમાં દંડ ભરાયેલો નથી અને આ જે રસીદ છે એ પણ આરટીઓમાંથી ઇસ્યુ થયેલી નથી, જેથી આ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું, જેથી આ બાબતની વિગતવારની સરથાણા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવેલી છે। કોની સામે FIR થઈ છે અને કેટલા સમયથી ચાલતું એવું કંઈ ખ્યાલ આવી શકે? FIR જે શોર્ટ નામ જે 3 ઈસમો જે આવેલા સુનિલ, કૃષ્ણા અને વિશાલ કરીને, આ ઉપરાંત અમે જે વાહનો છૂટી ગયેલા છે એના નંબરો પણ FIRમાં મેન્શન કરેલા છે, તો ઇન્વેસ્ટિગેશનમાં જે જવાબદાર હશે તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલું ગંભીર કહી શકાય? હવે લોકો ડુપ્લિકેટનો ખૂબ જ વધારે ઉપયોગ કરવા માંડ્યા છે, ડુપ્લિકેટ ટોલ ટેક્સ હોય કે હવે તો ડુપ્લિકેટ ચલણ પણ આપવા માંડ્યા છે, એટલે આ કેટલું ગંભીર સરકારના ચૂનો લગાવવા માટે કહી શકાય? જે ડુપ્લિકેટ રસીદ બનાવેલી છે એ એક પ્રકારનું કાયદાની દ્રષ્ટિએ બનાવટી રેકર્ડ અને બનાવટી દસ્તાવેજ કહેવાય, એટલે ગંભીર ગુનાની જે સજાની જોગવાઈ છે એ પણ ઘણી મોટી છે અને આ કેસ સેશન ટ્રાયબલ કેસ બને છે, એટલે એની ગંભીરતા ઘણી ગણી શકાય। અને સાહેબ, હવે જે રીતે સરથાણામાંથી પકડાયું છે તો બીજા બધા રિજિયનમાં પણ આને જે જાણ કરવામાં આવી છે, સૂચના કરી દેવામાં આવી છે? હા, સૂચના કરી દેવામાં આવી છે ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબ તરફથી કે ભાઈ તમારા ગોડાઉનમાં અંદર પણ જે વાહનો છૂટેલા છે એની જે પણ રસીદો રજૂ થયેલી છે એ બાબતમાં આ રીતે QR કોડથી જો ખરાઈ કરી અને કોઈ મળી આવશે તો એ સાહેબશ્રીનું ધ્યાન દોરવામાં આવશે।